હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો જો સવારમાં મસ્ત રેડી થઈ ને હું આવી ગયું છે આજે એમુ ગઢવી હોલમાં, રાજકોટમાં જ આવેલો છે ને ત્યાં. અહીંયા એક મસ્ત એવું સેમિનાર છે. ચલો તો તમને લોકોને બધાને બતાવી દઉં કે અહીંયા શેનું સેમિનાર છે અને શું કરવાનું છે. સ્પેશિયલી આપણે સેમિનાર માટે જ અહીંયા આવ્યા છીએ. ઓકે, તો હજી એક મારા ફ્રેન્ડ છે એ પણ આવ્યા છે. ચાલો તો હમણાં થોડી વારમાં તમને લોકોને એની પણ મુલાકાત કરાવી દઉં અને શું પ્રોગ્રામ છે એ બતાવી દઉં. ઓકે, ચાલો તો આપણે મળીએ આગળ. ફાઇનલી અંદર હોલમાં આવી ગયા હતા. સેમિનાર જો ઓલમોસ્ટ સ્ટાર્ટ થવા ઉપર જ હતો અને ટ્રાફિક પણ સારું એવું હતું. જોઈ લો તમે. તમને લોકોને આગળ બ્લોગ બતાવું છું, એમાં જો તમને સમજાય કે આ શેનો છે સેમિનાર તો કમેન્ટ કરજો. ઓકે, ચાલો તો જોઈએ. ઇન્સ્ટાગ્રામમાં અપલોડ અહીંયા કરજો, અહીંયા ક્લિક કરજો, અહીંયાથી આ કોલેબોરેશન કરજો અને આવી રીતે એક્સેપ્ટ કરજો. કેમ કે જવાબ અપાશે એટલે આપી દઈશ, બટ સર્ચ કરવાની આ મેથડ છે. તમે તમારી ભાષામાં ચેટ જીપીટીને પૂછો ને, તમારે કસ્ટમરને એટ્રેક્ટ કરવો છે ને રીલ મૂકી દો. ચાલો લક અજમાવવા આવો, અહીંયા બાઉલ પડ્યું છે, એમાં 10 ચિઠ્ઠી છે, એક ચિઠ્ઠીમાં ફ્રી લખી રાખે. શું છે ને ઘરે પડ્યા છે તોય લેતા હતા. આ હારા છે. ટ્રાફિક જ્યાં હશે ને ત્યાં પબ્લિક ઓટોમેટિક આવી જશે. તમારી દુકાન ખાલી દેખાતી હશે ને એટલે સેલ્સ એમ કે હું 50,000 બ્રાન્ડ શરૂ હોય તો 50,000 બ્રાન્ડ શરૂ નહીં થાય. યસ, એનો બી જવાબ આપીએ. સૌથી પહેલા જે જે ઇક્વિપમેન્ટ જોઈએ છે ને એની વાત કરીએ આપણે. તમે માલિક છો ને, બધા જે શેડ છો ને, પ્રોબ્લેમ એ છે તમે તમારા દુકાનના એમ્પ્લોય બની જાઓ. પેલા ભાઈને કેમ સવારે 8 વાગે ખોલી નાખવાની, 9 વાગે તમે મજા આવે ત્યારે આવો, મજા આવે ત્યારે કામ કરો, વિડીયો ન બનાવો તો વિડીયો બનાવો છે ને. તમારી ટીમ બેઠી છે ને, આજે તમે મિટિંગમાં બેઠા છો, એમ કે સાહેબ 3 વાગે વિડીયો બનાવવાનો છે, ઘડી કેમ ને મિટિંગમાં છું, વાંધો નહીં. 6 વાગે ભાઈ વયો ગયો હોય, 6 વાગે તમે નવરા થાવ, હાલો ભાઈ આજ તો વયો ગયો, હાલો કાલ બનાવશું. આ પ્રોબ્લેમ થઈ છે. તો એનો બેસ્ટ એક્ઝામ્પલ છે તમારા મહિનાની અર્નિંગ. લગભગ મારો વિડીયો કોઈ જોયો હોય તો આખા મહિનાની અર્નિંગ જે હોય ને લઈ લો. 50,000 છે, લાખ રૂપિયા છે, 2 લાખ છે, લઈ લો. એના 10 ભાગ કરો. કોન્ફિડન્સ નો આવે એનું બેસ્ટ એક્ઝામ્પલ. જેને ટ્રાય કર્યું એ કરી લેજો, થઈ જશે. 10 ભાગ કરી લો. 50,000 માંથી 10 ભાગ એટલે 5,000. નક્કી કરો કે ભાઈ મારે આ અઠવાડિયામાં 3 વિડીયો બનાવવાના છે. 3 વિડીયો નો બન્યા એટલે રવિવારે એ 5,000 ફાટી જવા જોઈએ. હવે કયો કોન્ફિડન્સ નો આવે? બીજા રવિવારે નો બનાવતા. કોઈ એમ કે યસ તરત મેં ઓનલાઈન બુકિંગ કરી, ફોન કર્યો કે મળશે કે નહીં મળે, તો ઓન ધી સ્પોટ પછી ઇમરજન્સી ટિકિટ બધી બુક કરીને આવવા માટે કચ્છ આવીશ ત્યારે. મને લાંબી વાત નથી થઈ. મેં કીધું તમે સેમિનારમાં આવજો, 5-10 મિનિટ હું તમને આપી શકીશ. તો મેમ તમારું કામ શું છે ને એ થોડુંક ડિસ્ક્રાઇબ કરી શકો? કેમ છો બધા? મજામાં? અને આજે આટલો સરસ સેમિનાર છે, એમાં એક વસ્તુ આપણે એવી બી લેવાની છે કે મોબાઈલની અંદર અત્યારે સોશિયલ મીડિયામાં કે તમારે સારું શું લેવું અને ખરાબ શું લેવું એ તમારા ઉપર છે. હવે અમે લોકો 181 મહિલા અભયમમાંથી આવી છીએ અને હું જે છું એ CID ક્રાઇમ સેલ ફ્રેન્ડ ફોર વુમન એન્ડ ચાઇલ્ડમાંથી. મારું નામ પ્રીતિબેન પટેલ છે. મારી સાથે છે કાજલબેન જે 181માં છે. અને અમે લોકો જે છે કે નાના બાળકો માટે, ઇવન જે મોટા અત્યારે ફોનમાં કોઈ આપણા પેલું કહેવાનું હોય અને કંઈ એવું તમારી સાથે બ્લેકમેલિંગનું થાય છે કે તમને જે ખ્યાલ ન હોય, તમારા મોબાઈલમાંથી પૈસા ઉપડી જતા હોય છે, એના માટે અમે આ વર્ક કરીએ છીએ. અને થેન્ક યુ આપના પિયુષભાઈ અને એમની ટીમે અમને બોલાવ્યા એ બદલ થેન્ક યુ સો મચ. ફાઇનલી સેમિનાર પતી ગયો છે અને આપણે ઘરે જવા માટે નીકળી ગયા હતા. અને તમને લોકોને સમજાવવાનું હોય કે શેનો સેમિનાર હતો તો કોમેન્ટ કરજો. ચાલો તો અમે લોકો આવી ગયા હતા ઘરે. કેમ પાછો એમ કરસ? તો અહીંયા જમવા બેસી ગયા. જમવામાં શું છે? બટેટાનું શાક, રોટલી, ફ્રૂટ સલાડ અને નાની બેસી ગયા.
લીધી નથી આપી દે. ચાલો તો જો જમી કરીને ફ્રી થઈ ગયા હતા અને સાંજ પડી ગઈ હતી, બધા બેઠા હતા. જો અને અહીંયા સ્મિત પણ આવી ગયા છે અને કંઈક ચર્ચા ચાલે છે. જો શું હોય તો ખબર નહીં હવે, અત્યારે તો હું ભૂલી ગઈ. પણ જો અહીંયા બધા મસ્ત એવા બેઠા છે ને ચાલો તો તમને લોકોને બહારનું વાતાવરણ કેવું છે ને એ પણ બતાવી દઉં. જોઈ લ્યો તમે લોકો. જો એકદમ મસ્ત એવું જો વાતાવરણ છે, બહુ ગરમી પણ નથી અને ઠંડી પણ નથી. જો અહીંયાથી જ સીધો મેઇન રોડ આવી જાય એટલે મજા જ આવી જાય. અને જો અહીંયા મસ્ત મસ્ત એવા કુંડા અને બધું રાખેલું છે. અને અહીંયા જો તારક મહેતા ચાલતું હતું, બધાએ તારક મહેતા જોવામાં મશગુલ હતા. અને જો આ સાઈડ જો આ હિંચકામાં બેઠી બેઠી મોબાઈલ જોવે છે. ચાલો તો આ બધાએ તારક મહેતા જોઈ લે. અને ત્યાં સુધીમાં હવે જો અહીંયા અંદર જમવાનું બનતું હતું. જો પરોઠા બને છે અહીંયા જોઈ લ્યો, મામી ને ભાભી બનાવતા હતા. અને અહીંયા જોઈ લ્યો અંદર કંઈક કામકાજ ચાલતું હતું. પરોઠા બની જાય એટલે ચાલો હવે આપણે લોકો જમવા બેસી જાય. અને જો જમવામાં જઈ પંજાબી સબ્જી છે, ચાઇનીઝ ભેલ, પરોઠા ને જો અહીંયા બધા જમવા બેસી ગયા છે. અહીંયા સ્મિત, અહીંયા વિવેક, પછી પ્રીતિ ભાભી, જો સ્વસ્તિક પણ બેસી ગયો છે જમવા. અને જો અહીંયા મસ્ત એવું જમવાનું ચાલતું હતું. ચાલો તમને લોકોને પંજાબી જમવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાજો બધાય. જો મસ્ત એવું બધાએ ફેમિલી સાથે જમવા બેસી ગયા હતા તો મજા જ આવી જાય. અને જમી કરીને બધા ફ્રી થઈ અને જો વાતોચીતો કરવા બેસી ગયા. જો અહીંયા સ્વસ્તિક ઢીંગલીથી રમે છે. એ ઢીંગલીની હાલત એટલી ખરાબ કરી નાખી છે ને ધાર્મીએ કે વાત જ ના પૂછો. જો એના ઉપર બધી કોમેડી ચાલતી હતી અહીંયા. અને સામે જો મસ્ત એવું ટીવી પણ ચાલુ હતું, મેચ ચાલતો હતો અત્યારે. ચાલો તો હું પણ આવી ગઈ બ્લોગમાં. અને ચાલો તો હવે આપણે ઘરે જઈએ અને પછી મળીએ. ઓકે ચાલો બાય. નેક્સ્ટ ડે મળીએ. તો ચાલો હવે આપણે લોકો. અને જો નેક્સ્ટ ડે રાતે અમે લોકો આવી ગયા હતા જો અટલ સરોવરે. હું ને સ્મિતભાઈ આવી ગયા હતા, ચક્કર મારવા નીકળ્યા હતા. તો અહીંયા લગી પહોંચી ગયા. કીધું ક્યાં જઈએ તો આ પ્લેસ યાદ આવી ગઈ તો અહીંયા પહોંચી ગયા. એ જોઈ લો તમે લોકોએ. હું તો ફર્સ્ટ ટાઈમ આવી હતી અટલ સરોવર. તો ચાલો કીધું આપણા બધા સબસ્ક્રાઈબર છે જે લોકોએ ના જોઈ હોય એ લોકો પણ જોઈ લે. જો અહીંયા સ્મિત આટા મારતા હતા આમથી આમને, હું વ્લોગ ઉતારતી હતી. એ જોઈ લ્યો કેટલું જોરદાર એવું બનાવેલું છે, રંગીલું રાજકોટ. અહીંયા જો ફાઉન્ટેન ને બધું ચાલુ હતું. અને જોઈ લ્યો લાઇટિંગમાં તો કેટલું સરસ એવું લાગે છે. જો છે ને એકદમ જોરદાર એવું બનાવી દીધું છે અટલ સરોવર પાસે. અટલ સરોવર જ જે રેસકોર્સ 2 કહેવાય છે. અને જોઈ લો અહીંયા પાણીમાં પણ કેટલું મસ્ત જો ત્રિરંગી કલર દેખાય છે ને. કોને કોને આ અહીંયા બન્યું અને એકદમ મજા જ આવે છે ત્યાં જવાની, કમેન્ટ કરજો બધા લોકો. અને જો અમે લોકો મસ્ત એવી ઠંડી ઠંડી હવા આવતી હતી તો એ માણતા હતા. અને અહીંયા બેસવાની એકદમ મજા જ આવતી હતી. જોઈ લો છે ને ઘણું બધું પબ્લિક પણ હતું. ચાલો તમને લોકોને આગળ બતાવી દઉં વ્લોગમાં કે કેટલું પબ્લિક હતું. પબ્લિક જાજુ બધું હતું ને છતાં પણ ક્યાંય ટ્રાફિક હતો જ નહીં, કેમ કે એટલું મોટું એવું બનાવેલું છે. તો હું તો ફર્સ્ટ ટાઈમ આવી પણ મજા જ આવી ગઈ. જોઈ લ્યો છે ને ઘણું બધું પબ્લિક છે. ચાલો તો હવે આપણે આગળ જઈએ અને આગળ બીજું શું શું છે એ પણ જોઈ લઈએ, કેમ કે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તો એક્સપ્લોર કરી લઈ કે શું શું છે. જો સૌથી પહેલાં તો અહીંયા નાના છોકરાઓ માટે રાઇડ્સ બધી આવી ગઈ હતી. ફૂડ ઝોન પણ આગળ છે જો લખેલું છે. ચાલો તો રાઇડ્સ કઈ કઈ છે એ આપણે જોઈ લઈએ અને પછી આપણે ત્યાંથી પણ થોડાક આગળ જઈએ, ત્યાં શું છે એ જોઈએ. જોઈ લો અહીંયા અલગ અલગ જાતની ઘણી બધી રાઇડ્સ હતી. અને જો અહીંયા શેરડીના રસ માટે પણ ઊભા હતા, કોઈને પીવું હોય તો ત્યાં રસ પી લે. અહીંયા જો પોપકોર્ન પણ હતા મસ્ત ગરમા ગરમ. અને છોકરાઓ બધાએ મસ્ત એવી મજા કરતા હતા. જોઈ લો સારું એવું પબ્લિક હતું. અને જો ત્યાં કોઈને કાંઈ ફંક્શન કે કાંઈ કરવું હોય તો પાર્ટી લોન પણ છે. જો અહીંયા જે આપણે અટલ સરોવરની એડ આવતી હોય છે ઘણી જગ્યાએ કે ગરબા અને પેલી હોલી પાર્ટી ને બધું હોય છે, તો આઈ થિંક કે ત્યાં જ હશે જે લોન હતી ત્યાં. ચાલો તો જો હવે અમે લોકો જઈએ છીએ ફૂડ ઝોન પાસે કે ત્યાં શું આવેલું છે, કઈ કઈ શોપ ને બધું છે. ચાલો તો જો અહીં આવી ગયા હતા. જો બોલે તો વડાપાઉં, કૃષ્ણા કેન્ડી, સ્વામિનારાયણ, વિટામિન ફૂડ ને ઘણું જ એવું હતું બધું.
ચાલો તો જોઈ લ્યો છે ને, ઘણું એવું પબ્લિક પણ હતું અને ફૂડ પણ સારું એવું હતું. ચાલો તો અમે લોકો ત્યાં થોડી વાર બેઠા અને થોડો ઘણો નાસ્તો કર્યો હતો તો એ કરી લીધો અને પછી અમે લોકો ત્યાંથી આગળ જતા હતા. જો કૃષ્ણા કેન્ડી પણ અહીંયા જ આવેલી છે, જે આપણે રૈયા સર્કલ પાસે આઈ થિંક છે. પછી તો બહુ આઈડિયા નથી કે બીજે ક્યાં આવ્યું, તમને લોકોને ખબર હોય તો કમેન્ટ કરજો. અને જો અહીંયા થોડાક આગળ આવ્યા તો ત્યાં પણ ઘણું બધું એવું ફૂડ સ્ટોલ હતા, જોઈ લ્યો. અને પછી અમે ત્યાંથી નીકળી ગયા અને જો આ રીતની અહીંયા સાયકલ પણ મળે છે બેટરીવાળી, કે તમે લોકો લઈને ચક્કર મારી શકો. જોઈ લ્યો, તમને લોકોને હજી બતાવી દઉં. જો ઘણા છોકરાઓ જો લઈને જાય છે, તો અમે લોકોએ ટ્રાય કરી એ લેવાની, પણ એમાં હતી તો બહુ બધી, પણ ચાર્જિંગ પતી ગયું હતું એટલે બહુ ઓછા લોકોને આપતા હતા. ચાલો તો જો જોરદાર એવું અટલ સરોવરની આપણે મુલાકાત લઈ લીધી. તમને લોકોને કેવું લાગ્યું અટલ સરોવર જરાક કમેન્ટ કરજો. અને જોઈ લ્યો, એનાથી બીજી સાઈડ ઓપોઝિટ સાઈડ અમે ગયા ને, તો ત્યાં પણ બહુ બધું હતું, ફૂડ ઝોન, પછી લેઝર શો ને એ ટાઈપનું બધું હતું, પણ એ ખબર નહીં અત્યારે બંધ હતું. જો અહીંયા બીજું પણ ચિલ્ડ્રન પ્લે એરિયા આવેલું હતું, જોઈ લ્યો છે ને. ત્યાં પણ ઘણા બાળકો અને બધાએ રમતા હતા. અને ફાઇનલી અમે લોકો બહાર નીકળી ગયા હતા, જોઈ લ્યો. ટ્રાફિક પણ બહુ સારો હતો. ચાલો તો તમને લોકોને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો છે ને અહીંયાથી અટલ સરોવર જોરદાર એવું બનાવેલું છે, મને તો બહુ ગમ્યું. તમને લોકોને કેવું લાગ્યું કમેન્ટ કરજો જરા. ઓકે, ચાલો બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.